तो 23 द अर्थक्वेक ऑन 26 જાન્યુઆરી 2001. તો અર્થક્વેક એટલે ભૂકંપ, ધરતીકંપ ઓન 26 જાન્યુઆરી 2001. તો 2001ની 26મી જાન્યુઆરી જો ભૂકંપ આવ્યો હતો તે ભૂકંપ વિશેની બન. તો પછી જાન્યુઆરી 26 2001 8:40 AM when India was celebrating her Republic Day, a devastating earthquake rocked Gujarat. તો જાન્યુઆરી 26 2001 8:40 AM એટલે 8:40 સવારે વેન ઇન્ડિયા વોઝ સેલિબ્રેટિંગ, તો જ્યારે ભારત ઉજવી રહ્યું હતું, શું સેલિબ્રેટ ઉજવવું તો ઉજવી રહ્યું હતું હર રિપબ્લિક ડે. તો હર હવે ઘણા બધા દેશ માટે એ રીતે એને એક નારીવાચક તરીકે લેવાતું હોય છે, તો અહીંયા હર આવ્યું. તો હર એટલે કોનું? ભારતનું એમ, બરાબર. તો હર રિપબ્લિક ડે, તો તેનો પ્રજાસત્તાક દિન. અ ડેવેસ્ટેટિંગ અર્થક્વેક, તો વિનાશકારી. શું ડેવેસ્ટેટિંગ એટલે વિનાશકારી, અર્થક્વેક એટલે ભૂકંપ. રોક્ડ, તો રોક્ડ ગુજરાત, તો રોક્ડ ગુજરાત મતલબ ગુજરાતને હલાવી દીધું એમ, બરાબર. શું રોક એટલે ખડક થાય, પણ અહીંયા રોક મતલબ હલાવી દેવું એમ, તો ગુજરાત. તો કે ભાઈ 26મી જાન્યુઆરી 2001 8:40 સવારે જ્યારે ભારત તેનો પ્રજાસત્તાક દિન ઉજવી રહ્યો હતો ત્યારે એક વિનાશકારી ભૂકંપે ગુજરાતને હલાવી દીધું. એટ ફર્સ્ટ નો વન રિયલાઇઝ વોટ વોઝ હેપનિંગ. તો એટ ફર્સ્ટ એટલે સૌથી પહેલા નો વન એટલે કોઈ નહીં. રિયલાઇઝ એટલે ભાન થવું, ખબર પડી, તો કોઈને ખબર પડી નહીં. વોટ વોઝ હેપનિંગ શું થઈ રહ્યું હતું, બરાબર. કે ભાઈ તમે તો અત્યારે કહ્યું છે 2020, તો મતલબ તમારો જન્મ પણ નહીં થયો હોય એ પહેલાંની આ વાત છે, બરાબર. કે ભાઈ અચાનક જ કે થાંભલા ને બધું હલવા માંડે, મકાન હલવા માંડે, બરાબર. આ થોડી સેકન્ડ માટે થાય, પણ એમ એટલે વ્યક્તિને ખબર જ ના પડે શું થયું છે. પહેલાં તો એને એમ થાય કે મને કંઈક થાય છે, પણ ખરેખર એમને કંઈક આપણને કંઈક થતું એવું નહીં, પણ બહાર કંઈક થતું હોય એમ, મકાન છે કે બધું એમ, બરાબર. તો હવે જો, તો એટ ફર્સ્ટ નો વન રિયલાઇઝ, તો સૌથી પહેલાં તો કોઈને ખબર પડી નહીં વોટ વોઝ હેપનિંગ, શું બની રહ્યું હતું, બરાબર. થિંગ્સ લાઇક, થિંગ્સ એટલે વસ્તુઓ, લાઇક એટલે જેવી કે યુટેન્સિલ્સ એટલે વાસણો, બેડ્સ એટલે પલંગો, એન્ડ અધર હાઉસહોલ્ડ આર્ટિકલ. તો હાઉસહોલ્ડ આર્ટિકલ એટલે હાઉસહોલ્ડ એટલે ઘરેલું, ઘરગથ્થુ, આર્ટિકલ્સ એટલે વસ્તુઓ, બરાબર. શું આર્ટિકલ અલગ અલગ થાય, તો અહીંયા વસ્તુઓ, તો ઘરની જે વસ્તુઓ છે તે. બિગેન એટલે શરૂ થઈ. ટુ રેટલ એટલે ખખડવાની, બરાબર. હવે આપણે કેટલીક વાર પવન આવતો હોય તો ઘણી વાર અમુક જે છે પાતળા વાસણ કે એવું બધું અમુક આમ ખગડે થોડુંક, બરાબર છે. કે પેલું વિન્ડચામ લગાવેલું હોય આવું બધું ખખડતું હોય એમ, પણ અહીંયા ગાડી બધું ઘણું બધું એમ છે એ ખખડતું હોય એમ, બરાબર. પણ તાત્કાલિક 2-3 સેકન્ડમાં એવો કોઈ અંદાજ આવે નહીં. તો થિંગ્સ લાઇક, થિંગ્સ એટલે વસ્તુઓ, લાઇક એટલે જેવી કે યુટેન્સિલ્સ એટલે વાસણો, બેડ્સ એટલે પલંગો, એન્ડ અધર હાઉસહોલ્ડ આર્ટિકલ્સ અને બીજી ઘરેલું જે ઘરની વસ્તુઓ છે. બિગેન ટુ રેટલ એટલે ખખડવા શરૂ થઈ. પીપલ રેન આઉટ ઓફ ધેર હાઉસીસ, તો લોકો તેમના ઘરની બહાર દોડી ગયા. ટુ સેવ ધેર લાઈફ, પોતાનું જીવન બચાવવા માટે, બરાબર. વિધિન અ ફ્યુ સેકન્ડ, તો વિધિન એટલે માં, અ ફ્યુ સેકન્ડ એટલે થોડી, ફ્યુ એટલે થોડી, તો થોડી જ સેકન્ડોમાં મેની હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ ફેલ ડાઉન, તો ઘણી ઊંચી હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ એટલે મકાનો, ફેલ ડાઉન એટલે નીચે પડી એમ. લાઇક અ પેક ઓફ કાર્ડ્સ, તો પેક ઓફ કાર્ડ્સ એટલે જે કાર્ડ એટલે પત્તા, તો પત્તા તમે ઘણી એડવર્ટાઇઝમાં બતાવો છો, પત્તા ગોઠવેલા હોય ને એવું એમ, તો એને તમે ફૂંક મારો કે એક પત્તું બધું પડી જાય. તે જ રીતે એમ કે પત્તાના મહેલની જેમ ઘણી જે ઊંચી બિલ્ડિંગ હતી, મકાન, ઊંચી ઇમારતો હતી એ પડી, બરાબર. તો વિધિન અ ફ્યુ સેકન્ડ, થોડી સેકન્ડમાં મેની હાઈ રાઇઝ, તો હાઈ રાઇઝ એટલે ઊંચી, બરાબર, ગગનચુંબી જે કહીએ છીએ તે. તો હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ મકાનો ફેલ ડાઉન, ફોલનું ભૂતકાળ ફેલ ડાઉન નીચે પડી. લાઇક અ પેક ઓફ કાર્ડ્સ, તો પત્તાના મહેલની જેમ. મેની પીપલ વર બરીડ અલાઇવ અંડર ધ ડેબ્રિસ, તો મેની પીપલ ઘણા લોકો, વર બરીડ તો પેસિવ વોઇસ છે, વર બરીડ એટલે દટાઈ ગયા, બરીડ એટલે દાટવું, અને અહીંયા વર બરીડ તો દટાઈ ગયા. અલાઇવ એટલે જીવતા, બરાબર. અંડર ધ ડેબ્રી એટલે કાટમાળ, ભંગાર, કે ભાઈ આ બધું જે પડે ને જે એનો ભંગાર છે, કાટમાળ છે એની નીચે એમ. તો ઘણા લોકો કાટમાળની નીચે જીવતા દટાઈ ગયા. થાઉઝન્ડ્સ લોસ્ટ ધેર લાઈવ્સ, થાઉઝન્ડ્સ એટલે હજારોએ, લોસ્ટ ધેર લાઈવ્સ તો તેમનો જીવ ગુમાવ્યો. એન્ડ મેની મોર બીકેમ હોમલેસ, અને ઘણા લોકો બેઘર બની ગયા. હોમલેસ ઘર વગરના, બરાબર, બેઘર, તો બેઘર બની ગયા. ધ વર્સ્ટ અફેક્ટેડ વર
તો ધ વર્સ્ટ એટલે સૌથી ખરાબ, અફેક્ટેડ એટલે અસરગ્રસ્ત, અસર થયેલી. તો સૌથી ખરાબ અસરગ્રસ્ત કોણ હતું? તો વર એટલે હતા. તો ભુજ, ભચાઉ, અંજાર એન્ડ રીજન્સ અરાઉન્ડ ધ એપિસેન્ટર ઓફ ધ અર્થક્વેક. તો ભુજ, ભચાઉ, અંજાર એન્ડ રીજન્સ એટલે પ્રદેશો. કયા પ્રદેશો? અરાઉન્ડ એટલે ની આસપાસ. તો શેની આસપાસ? એપિસેન્ટર એટલે જે ઉદ્ભવ કેન્દ્ર છે એનું, બરાબર. ઓફ ધ અર્થક્વેક, તો ભૂકંપનું જે ઉદ્ભવ કેન્દ્ર જે છે, બરાબર, જ્યાંથી મેઇન આંચકા શરૂ થયા હોય, બરાબર, તે જે એપિસેન્ટર જે કહેવાય, બરાબર, તે ઉદ્ભવ કેન્દ્ર જે છે એની આજુબાજુના વિસ્તાર ભુજ, ભચાઉ, અંજાર, બરાબર, તો એ સૌથી વધારે અસરગ્રસ્ત હતા. they turn into graveyards within seconds. તો તેઓ ટર્ન એટલે ફેરવાઈ ગયા. તો ગ્રેવયાર્ડ એટલે કબ્રસ્તાનમાં, બરાબર. કોર્ટયાર્ડ એટલે આગળનું આંગણું, ઘરની આગળનું આંગણું છે તો કોર્ટયાર્ડ. બેકયાર્ડ, તો બેકયાર્ડ એટલે પાછળનું આંગણું, જેને વાડો આપણે કહેતા હોય ઘરની પાછળ, બરાબર. અને ગ્રેવયાર્ડ એટલે કબ્રસ્તાન. તો તેઓ મતલબ કે આ ભુજ ને આ બધા જે શહેરો જે આપ્યા એ અને એપિસેન્ટરની આસપાસનો વિસ્તાર છે તે બધું. તો ટર્ન એટલે ફેરવાઈ ગયા. ઇન્ટુ ગ્રેવયાર્ડ, તો કબ્રસ્તાનમાં ફેરવાઈ ગયા. વિધિન સેકન્ડ્સ, તો ફક્ત સેકન્ડોમાં, બરાબર. એઝ ધ ન્યૂઝ ઓફ ધ અર્થક્વેક સ્પ્રેડ, તો જેવા સમાચાર સ્પ્રેડ એટલે ફેલાયા, તો ભૂકંપના સમાચાર ફેલાયા. હેલ્પ સ્ટાર્ટેડ કમિંગ ફ્રોમ ઓલ ઓવર ધ country and abroad in the form of medicines, clothes and food. તો જેવા ભૂકંપના સમાચાર ફેલાઈ ગયા, હેલ્પ એટલે મદદ, સ્ટાર્ટેડ એટલે શરૂ થઈ, કમિંગ એટલે આવવાની. શું? હેલ્પ સ્ટાર્ટેડ કમિંગ, તો મદદ આવવાની શરૂ થઈ. હવે ક્યાંથી? ફ્રોમ ઓલ ઓવર ધ કન્ટ્રી, આખા દેશમાંથી. એન્ડ અબ્રોડ અને વિદેશમાંથી, પરદેશમાંથી. અબ્રોડ એટલે પરદેશ, વિદેશ, બરાબર. ઇન ધ ફોર્મ, હવે કયા સ્વરૂપે મદદ? તો ઇન ધ ફોર્મ ઓફ, તો ફોર્મ FORM ફોર્મ એટલે સ્વરૂપ. FROM ફોર્મ એટલે માંથી થાય, થી માંથી, અને FORM ફોર્મ એટલે સ્વરૂપ થાય, રચવું, બનાવવું, બરાબર. અહીંયા નાઉન તરીકે એટલે ફોર્મ, સ્વરૂપ. તો ઇન ધ ફોર્મ ઓફ મેડિસિન્સ, તો દવાના સ્વરૂપમાં. પછી ક્લોથ્સ એટલે કપડા, એન્ડ ફૂડ એટલે ખોરાક, તો એના સ્વરૂપમાં, બરાબર. તો શું થશે આખાનું? એઝ ધ ન્યૂઝ ઓફ ધ અર્થક્વેક સ્પ્રેડ, હેલ્પ સ્ટાર્ટેડ કમિંગ ફ્રોમ ઓલ ઓવર ધ કન્ટ્રી એન્ડ અબ્રોડ ઇન ધ ફોર્મ ઓફ મેડિસિન્સ, ક્લોથ્સ એન્ડ ફૂડ. તો જેવી ભૂકંપના સમાચાર ફેલાઈ ગયા, તો દેશમાંથી અને વિદેશમાંથી મદદ આવવાની શરૂ થઈ, દવા, કપડાં અને ખોરાકના સ્વરૂપમાં. રેસ્ક્યુ ટીમ્સ ફ્રોમ અબ્રોડ, તો રેસ્ક્યુ ટીમ એટલે બચાવ ટુકડી, જે બચાવ કરતી જે ટુકડી છે તે બચાવ કામગીરી કરતી ટુકડી. ફ્રોમ અબ્રોડ, તો પરદેશથી. were able to save the lives of many people who were buried under debris for more than 3 days. શું કે ભાઈ બચાવ ટુકડીઓ ખાસ કરીને કે ભાઈ જાપાન જેવા દેશમાં વારે ઘડીએ ભૂકંપ આવ્યા કરતા હોય, બરાબર. ભારતમાં એટલા ભૂકંપ નથી આવતા, આવે છે પણ ઓછા, અને એવા લાર્જ સ્કેલ પર પણ નથી આવતા, બરાબર. તો આ ખૂબ લાર્જ સ્કેલ પરનો હતો એમ. તો બહારથી પણ જે બચાવ ટુકડીઓ જે આવે, બરાબર, જાપાન, જર્મની કે બધે, તો રેસ્ક્યુ ટીમ ફ્રોમ અબ્રોડ, પરદેશથી. વર એબલ, તો એ સફળ રહી. એબલ એટલે સક્ષમ હોવું મતલબ સફળ રહેવું. તો વર એબલ સફળ રહી. શેના માટે? ટુ સેવ એટલે બચાવવા. તો એબલ ટુ સેવ એટલે બચાવવામાં સફળ રહી, સક્ષમ રહી. શું બચાવવા? ધ લાઈવ્સ એટલે જીવન, ઓફ મેની પીપલ, તો ઘણા લોકોનું. હુ વર બરીડ, કે જેઓ દટાયેલા હતા. શું? વર બરીડ એટલે દટાયેલા હતા. અંડર ડેબ્રી, તો કાટમાળની નીચે. ફોર મોર દેન 3 days, એટલે 3 દિવસ, 3 દિવસથી વધારે પણ સમય અંદર દટાયેલા હતા તેવા લોકોનું જીવ બચાવવામાં વિદેશથી આવી રેસ્ક્યુ ટીમ બચાવ કામગીરી કરતી ટુકડીઓ સફળ રહી. હવે કોઈને એમ થાય કે કાટમાળની નીચે દટાઈ ગયા તો પછી કેમ ન? તો કે ભાઈ એવો કાટમાળ પડ્યો હોય, દાખલા તરીકે બેડ છે, બેડની નીચે કોઈ છે, બરાબર, તો ઉપર બેડ છે એટલે એની ઉપર, અથવા તો કોઈ એવી વસ્તુઓ જે છે, બરાબર, કે એની નીચે છે, તો એની ઉપર બધું બીજો કાટમાળ પડ્યો નથી, તો એ રીતે એ, અથવા તો શરીરના બધા અંગ ઉપર એ રીતે પડેલું હોય, પણ માથું જે છે, માથાના આગળના ભાગમાં કંઈ એવું હોય નહીં, અને ત્યાં થોડી અવકાશ હોય, બરાબર. અને બીજું એમ કરતા ઉપર સુધી છે, કોકને કોઈ છિદ્ર છે, હોલ છે, એના દ્વારા બહાર વાતાવરણમાંથી ઓક્સિજન મેળવી શકતું હોય. તો આ રીતે પણ જીવતા રહેલા લોકો હતા, અને એમને
કાટમાળ કાપીને બધું કાઢવામાં આવ્યા હતા, બરાબર. ધ પીપલ ઓફ ગુજરાત વિલ નેવર ફરગેટ ધીસ ડેઝ. તો પીપલ ઓફ ગુજરાત, તો ગુજરાતના લોકો વિલ નેવર ફરગેટ, ક્યારે ભૂલશે નહીં, ધીસ ડેઝ, તો આ દિવસો, બરાબર. બધું પત્તાના મહેલની જેમ આમ પડતું હોય, બરાબર, તમારી નજર સામે. બટ વિથ ગ્રીટ એન્ડ ડેમોન્સ્ટ્રેશન they will rebuild, sorry, demonstration નહીં પણ determination. તો but with grit and determination they will rebuild a better and prosperous Gujarat, બરાબર. તો કે ભાઈ પરંતુ with grit એટલે હિંમત, and determination એટલે દ્રઢ નિશ્ચય, દ્રઢ નિર્ધાર, they will rebuild, તો તેઓ ફરીથી બાંધશે, બરાબર, ફરી બનાવશે. શું? a better એટલે વધારે સારું, એન્ડ પ્રોસ્પરસ એટલે સમૃદ્ધ ગુજરાત, બરાબર. પરંતુ અહીંયા દે વિલ આપેલું છે, વિલ રીબિલ્ડ, તો આ એ વખત પ્રમાણે નિબંધ લખેલો છે કે વિલ રીબિલ્ડ એટલે બાંધશે, પણ ખરેખર હવે અહીંયા વિલ કાઢીને આમ લખવું જોઈએ, રીબિલ્ડ, બરાબર. વિલ કાઢી નાખવાનું અને બિલ્ડના બદલે બિલ્ટ, બરાબર, એટલે બાંધ્યું. તો પરંતુ હિંમત અને દ્રઢ નિર્ધાર સાથે તેઓએ મતલબ ગુજરાતના લોકોએ, અથવા તો પીપલ ઓફ ગુજરાત એમ પણ લખી શકો, ને વિલ કાઢી નાખવાનું ને રીબિલ્ટ, બરાબર, ડી કાઢી નાખવાનું, ટી લખી દેતો ત્યાં, અ બેટર એન્ડ પ્રોસ્પરસ ગુજરાત, તો વધારે સારું અને સમૃદ્ધ ગુજરાત બનાવ્યું, બરાબર. તો તમે જુઓ કે વિશ્વમાં આ પણ છે કે જ્યારે કોઈ આવી કુદરતી આપત્તિ આવેલી હોય, બરાબર, માનવ સર્જિત હોય કે કુદરતી, તો એના પછી એ દેશ, એ રાજ્ય નવેસરથી પાછું એ તકલીફોમાંથી બહાર આવતું હોય છે અને વધારે સારી રીતે એ બહાર આવતું હોય છે. દાખલા તરીકે જર્મની છે, તો બીજા વિશ્વયુદ્ધમાં એ ખલાસ થઈ ગયું હતું, તો ફરી પાછું એ ઉભરીને આવ્યું ને એક તાકાતવર સત્તા બન્યું. જાપાન જે છે, તો બીજા વિશ્વયુદ્ધમાં જે હિરોશીમા અને નાગાસાકી પર જે બોમ્બ ફેંકવામાં આવ્યા ને ઘણો બધો વિનાશ એનો થઈ ગયો હતો, બરાબર, એ ઉભરીને બહાર આવ્યું. એ જ રીતે કે ભાઈ ભારતમાં પણ જુદી જુદી મહામારીઓને બીમારીઓને બધું આવ્યું અને પછી ભારત એમાં ઊભું થઈને બહાર આવ્યું. તો આ ગુજરાતનું ઉદાહરણ છે, તમે તો એ જાણતા નહીં હો, બરાબર. તો એ ખૂબ ખરાબ પરિસ્થિતિ થઈ હતી, બરાબર. અહીંયા અમદાવાદનું નામ નથી આપ્યું, અમદાવાદમાં પણ મોટી જે હાઈ રાઇઝ બિલ્ડિંગ હોય એ પડી ગઈ હતી ને ઘણી જગ્યાએ બધી અસરોને બધું થયું હતું. તો કહેવાનો અર્થ કે એવું લાગતું હતું કે હવે ગુજરાત ખૂબ પાછળ પડી જશે, બરાબર. તો એના બદલે એ થયું કે ખૂબ આગળ વધીને આવ્યું, બીજા બધા સ્ટેટ કરતાં પણ આગળ. એ જ રીતે અત્યારે આ લોકડાઉનનું જે ચાલી રહ્યું છે, બરાબર, તો એમાંથી પણ દેશ ખૂબ આગળ આવી શકશે, બરાબર, જો વ્યવસ્થિત રીતે પ્લાનિંગથી કામ થશે તો. હવે આગળ જોઈએ. ધ ડેવલપમેન્ટ ઓફ સાયન્સ, અ બ્લેસિંગ ઓર અ કર્સ.